માં મેલડી, માં વિહર જેણે પુરુષને દીકરા આપ્યા, માં ચેહર જેણે આજે 900 વર્ષ જૂની વરખડી સાચવીને રાખી છે, તો શું આ બધું ખોટું છે? ના, વિધાતાના લેખને મેઘ મારી શકે છે, પણ ભુવાજી તો ખોટા છે, માતાજી પણ ખોટા છે. તો એવું કેમ લોકો કહે છે? તો આજે આપણે આ વિડીયોના અંદર સત્ય જાણવું છે. ભુવાજીને બધું તો ધતિંગ કરતા હોય છે, એટલે મહેરબાની કરીને તમે પણ એવી જગ્યાએ જતા હોય તો તમે વિચાર જ કરો છો મગજના અંદર કે આ બધું તો ધતિંગ થાય છે, રમેણના અંદર જતા હોય છે, જાતરમાં જાય છે, આ બધું આપણને ના શોભે. પ્રવચનના અંદર કીધું કે પાણી અને વાણી સંયમથી વાપરો. પાણી તો નળ બંધ કરશું એટલે બચી જશે, પણ વાણીને કોઈ દિવસ આપણે બચાવતા નથી. આપણી આ જ વાણીથી આપણે ઘણા લોકોને અશબ્દ બોલીએ છીએ, ઘણા ભુવાજીનું અપમાન પણ કરે છે અને ઘણા માતાજીનું પણ અપમાન કરે છે. આજે હું તમને જે વાત કહીશ, તમારા મગજના બારણા બધા જ ખુલી જશે અને તમે પણ લાઈવ અનુભવ કરશો અને સત્ય વાત જાણશો. સત્ય હંમેશા કડવું હોય છે, પણ આ જ સત્ય છે. જય માતાજી મિત્રો, થોડું એવું દુઃખ તો થવાનું જ છે, કેમ કે આ વિડીયો જોવા માટે કાળજું હોવું જોઈએ. સરસ મજાનું પહેલા તો એક હું ઉદાહરણ આપી દઉં કે હાલ હું એક બોટલ દારૂ પીને આવું છું. દારૂ પીધા પછી મારી મગજની સ્થિતિ એકદમ અસ્તવ્યસ્ત થઈ જાય છે. જ્યાં સુધી દારૂ શરીરના અંદર છે ત્યાં સુધી મને સારું લાગે છે. જેવું પણ દારૂનો નશો ઉતરી ગયો એવું મારું મગજ ગરમ થઈ જશે અને મને નેગેટિવ વિચાર ચાલુ થઈ જશે. તો એવી જ રીતે આજે ભક્તિની દુનિયામાં પણ એ જ વાત છે કે તમે પ્રવચનમાં જાઓ છો, તમે સભામાં જાઓ છો, ત્યાં સુધી તમારા મગજના અંદર સારા સારા વિચાર હોય છે. ઘરે આવ્યા પછી જે હતું એના તો એના માટે ભુવાજીને દોષ આપવો, માતાજીને દોષ આપવો, કોઈ સંતો મહંતોને તમારે દોષ આપવો એ હું જરૂરી નથી માનતો. કેમ કે તમે જો આ વિડીયોને ધ્યાનથી જોશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે આ વાત સત્ય છે. તો સૌથી પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે ભુવાજી કોને કહેવાય. ભુવાજી એને કહેવાય કે જે માતાજીના તમામ આજ્ઞાનું પાલન કરે, સવાર સાંજ માતાજીની સેવા પૂજા કરે અને માતાજીના કીધે રહે અને માતાજીની વેણ કે વધાવાની કલમ લીધા સિવાય કોઈ પણ કાર્ય કરે નહીં. એ જ માતાજીનો અસલ સેવક છે. પણ આજે ઘણા લોકોને ભુવાજી ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને માતાજી ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જાય છે. તો કયા ભુવાજી સાચા છે અને કયા ભુવાજી ખોટા છે તેના વિશે આજે આપણે વાત કરવી છે. સૌ પ્રથમ તો એક જ વાત કે કોઈ ભુવાજી ખોટા હોતા નથી, ના કોઈ માતાજી ખોટા હોય છે. ભક્તો ખોટા હોય છે, ભક્તોનો વિશ્વાસ ખોટો છે, ભક્તોની આસ્થા ખોટી છે. એટલા માટે આજે હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે કોઈ પણ દુનિયાના સાનિધ્યમાં જતા હશો, દુનિયામાં પ્રવચનમાં જતા હશો, તો તમે એ પ્રવચનનું બાથું જો તમારા હૃદયના અંદર નહીં ઉતારો તો તમારી કોઈ પણ પ્રવચનની કોઈ પણ જગ્યાએ જવાની બાધા કે માનતા પડશે નહીં. એનું એક જ કારણ હોય છે કે આપણે પોતે પોતાની ભૂલ કબૂલ કરવી નથી અને આપણે બીજાને દોષ આપવો છે. આપણી વચ્ચે ઘણા એવા અસામાજિક તત્વો છે જે માતાજીનું અપમાન પણ કરે છે અને માતાજીના સેવકનું, માતાજીના ભુવાજીનું, માતાજીના જાગરિયાનું અપમાન કરે છે. તો આજે બે હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે તમારા મગજના બધા જ બારણા ખુલવા જોઈએ. એટલા માટે આજે આ વિડીયોના અંદર હું તમને ધ્યાનથી સમજાવું છું. તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. નથી કીધું કે ભગવાને આપણને સરસ મજાની આંખ આપી છે જેથી કરીને આપણે પ્રભુના દર્શન કરી શકીએ, સરસ મજાના કાન આપ્યા છે જેથી કરીને આપણે ભગવાનનું પ્રવચન સાંભળી શકીએ, આપણને સરસ મજાનું મોઢું આપ્યું છે જેથી કરીને આપણા મુખેથી સરસ મજાની સુંદર એવી વાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. પણ આજે ઘણા ખરા તત્વો એવા છે કે જે માતાજીના સાનિધ્યના અંદર જાય છે, માતાજીના ભુવાજી પાસે જાય છે, રમેણમાં જાય છે, જાતરમાં જાય છે અને ઘણું ખરું ખોટું પણ કરીને આવે છે. તો આજે હું તમને એક જ બે હાથ જોડીને એક જ વાત કહેવા માંગુ છું, પ્રાર્થના કરું છું કે તમે એવું કાર્ય કર્યું છે, તમારા પાસે તંત્ર મંત્ર વિદ્યા ના હોય તો જ આ વિડીયો જોજો. કે આજે કોઈ માણસને ખુરશીમાં બેસાડ્યો છે તો એને આપણે પ્રેમથી ઊભો કરી શકીએ છીએ, પણ જો કોઈ દેવને બેસાડ્યું છે તો આપણે એને ઊભું ના કરાય. એ માતાનું વેણ કાપ્યું કહેવાય.
એવો જે લાઈવ પ્રસંગ હું તમને આજે જણાવીશ કે એક ભગતને માતાજીએ દારૂ બંધ કરવા માટે સરસ મજાની 15 દિવસની બાધા આપી હતી. 15 દિવસ સુધી માતાજી એમને એક પણ દિવસ દારૂનું વ્યસન કરવા માટે યાદ અપાવ્યું નહીં અને માતાજીએ તેમને અંદરો અંદર એ બધી જ વ્યસન બંધ કરાવી દીધી. છતાં પણ 15 દિવસ પછી એવો એક પ્રસંગ તમને આજે લાઈવ કહું કે મિત્રોનો જે સંગત હતી એ સંગતના અંદર જઈને એ ભાઈએ ખોટું કર્યા પછી એમના ઘરના અંદર તમામ મુશ્કેલીઓ જે હતી એવી ને એવી ફરીથી ચાલુ થઈ ગઈ. પછી માતાજીના ચરણે જાય છે, બુવાજીના ચરણે જાય છે અને બુવાજીને દોષ આપતા હોય છે કે બુવાજી તમે તો ખોટા છો, 15 દિવસ માટે જ સારું રહ્યું, પાછું હતું એના એ થઈ ગયું. તો આપણે એવું કેમ નથી વિચારતા કે આપણે 15 દિવસ એ આજ્ઞાનું પાલન કર્યું, આજ્ઞાને ફોલો કરી, ત્યારે આપણું કાર્ય સારું થયું. આપણે એના વચને એના કીધે રહ્યા, આપણે એના વચનથી જેવા બહાર થઈ ગયા એવું જ આપણા જીવનના અંદર બધું ઉથલપાથલ થઈ ગયું. તો મિત્રો તમે માતાજીને કે બુવાજીને ખોટા ના કહી શકો, કેમ કે માતાજીએ તો તમારું કાર્ય કર્યું જ છે અને માતાજી કોઈ કરોડપતિ તમારા પાસે 10 કરોડ રૂપિયા પડ્યા છે અને માતાજી તમારું કામ કરશે એ વાત નથી. તમારા પાસે ખાવા માટે અન્ન નથી અને તમારું કામ કરશે એ વાત પણ નથી. માતાજી અને બુવાજી તો સમગ્ર આખા વિશ્વના અંદર જે પણ દુખિયારો એના શરણે આવે છે એનું કામ કરે જ છે. પણ તમને અને મને હજી સુધી વિશ્વાસ નથી અને વિશ્વાસ ના હોય ને એટલે માણસને કેવા વિચાર આવે કે આ બુવાજી તો ખોટા છે, આ માતાજી તો ખોટા છે, આ ભાઈ તો વિડીયો બનાવવા માટે ખાલી ફેમસ થવા માટે બધું કરે છે, આને તો YouTube ચેનલના અંદર ફેમસ થવું છે ને એટલા માટે માતાજીના વિડીયો બનાવે છે. તો તમે પણ એવા ફેમસ થાઓ, તમે પણ માતાજીની ભક્તિ કરો અને તમે જો ખરેખર ભક્તિ કરી છે તો લોકોને જાગૃત કરો કે વિશ્વાસ રાખો, અંધવિશ્વાસમાં ના જાઓ. માતાજી જે રીતે હવા આપણને દેખાતી નથી પણ એનો અનુભવ કરી શકે છે, શક્તિ આપણને દેખાતી નથી પણ શક્તિ 100% હોય છે. એ શક્તિને ઘણા ખરા તત્વોએ આપણા અનુભવ્યા છે, એવા ઘણા ખરા પ્રસંગો પણ આપણે જોયા છે